વધારે બોધ થાય છે, જેનો ગુણ છે શ્રવણ એટલે કે સાંભળવાનો। આ આસનો જે કર્યા છે એના અંદરથી જે યોગ છે એના ગુણો પ્રાપ્ત કરેલા છે। એમાં છે શ્રવણ એટલે કે સારી રીતે સાંભળી શકાય છે એવો ગુણ પ્રાપ્ત થાય છે। એનો એક દોષ એ પણ છે કે ચિત્તની અશાંતિની ચંચલતા એવો દોષ ત્યાં ઉત્પન્ન કરેલો છે। અને ત્યારબાદ પાંચમી જે દ્રષ્ટિ આવે છે એ સ્થિરા દ્રષ્ટિ છે, એટલે કે વ્યક્તિ સ્થિર થઈને જે દ્રષ્ટિ જુએ છે એની વાત છે। તો તેમાં પ્રત્યાહાર નામના યોગનું અંગ પ્રાપ્ત થાય છે। પ્રત્યાહાર કરવો એની અંદર એનો તત્વબોધ છે, રત્નપ્રભા તુલ્ય ચિરસ્થાયી પરિણામે બીજાને પરિતાપ નહીં કરનાર। એમાં જે ગુણ છે એ સૂક્ષ્મ બોધ છે અને દોષ જે છે એ ભ્રાંત નામનો દોષ ચાલ્યો જાય છે, એટલે કે અંદર જે ભ્રાંત છે એ વસ્તુ દૂર થાય છે। ત્યાર પછી છઠ્ઠી દ્રષ્ટિ છે એ કાંતા દ્રષ્ટિ છે। આ દ્રષ્ટિ ધારણા નામનો યોગ અંગ પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ એનો જે તત્વબોધ છે એ તારાની પ્રભા જેવો હોય છે અને એનો જે ગુણ છે એ મીમાંસાનો ગુણ પ્રાપ્ત થાય છે અને જે દોષ છે અન્ય મુદ્ર નામનો છઠ્ઠો દોષ દૂર થાય છે। ત્યાર પછી સાતમી દ્રષ્ટિ જે આવે છે એ પ્રભા દ્રષ્ટિ છે। ધ્યાન નામનું અંગ એમાંથી પ્રાપ્ત થાય છે। એનો જે તત્વબોધ છે એ સૂર્યની પ્રભા જેવો બોધ રહેલો છે। એની ગુણ છે પ્રતિ સ્થાન પ્રાપ્ત થાય છે અને દોષ જે છે એ રજા નામનો દોષ ચાલ્યો જાય છે। અને છેલ્લું અને અંતિમ જે દ્રષ્ટિ છે એ પરાદ્રષ્ટિ છે, જે છે સમાધિ યોગની અંદર પ્રાપ્ત થાય છે। એનો તત્વબોધ છે ચંદ્રિકા જેવો સૂક્ષ્મ બોધ અને ગુણ છે પ્રવૃત્તિ ગુણ, જેમાં વ્યક્તિ કાર્યરત રહે છે અને એનો જે દોષ છે એ આસન નામનો દોષ ચાલ્યો જાય છે। તો હેમચંદ્રાચાર્યએ જૈન ધર્મની અંદર યોગ દ્રષ્ટિની અંદર આ 8 દ્રષ્ટિઓ દ્વારા યોગનું મહત્વ સમજાવ્યું છે અને એના દ્વારા ગુણ દોષ પ્રાપ્ત થયા છે। અસ્તુ। રોનકભાઈ પટેલ नमस्कार। Myself Ronak Patel, belong to Mehsana as a teacher. My subject is English. પણ ગઈ વખતે આવી રીતે આ સમારોહમાં આવી હતી અને એવી ઈચ્છા થઈ કે લાવ હું પણ કંઈક હેમચંદ્રાચાર્ય માટે એક આર્ટિકલ બનાવું। તો એક મહાન વિભૂતિ તરીકે મેં એમને જોયા છે। એ નાનો આર્ટિકલ હું અહીંયા તમારી સમક્ષ મૂકી રહી છું। જૈન શાસક ઉદ્ધારક કવિકાર સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જે વિરલ વ્યક્તિત્વ ધરાવતા હતા અને એમના જીવનની અંદર જે માનવતા અને આદર્શ સાધુતા હતા એ જોતા આપણને લાગે કે સરસ્વતી, રાજનીતિ અને ધર્મ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એ એમના જીવનમાં આપણને જોવા મળે છે। ગુજરાતના ઇતિહાસમાં સોલંકી વંશમાં અનેક રાજા થઈ ગયા, એ પૈકી કુમારકાળ અને સિદ્ધરાજ જયસિંહ એના સમય દરમિયાન થઈ ગયેલા આ શ્રી હેમચંદ્રાચાર્ય એમનું નામ ઇતિહાસમાં અને સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ મહત્વનું છે। સાહિત્ય ક્ષેત્રે આપણે વાત કરીએ તો કોશ હોય, કાવ્યશાસ્ત્ર હોય, ધર્મ હોય, વ્યાકરણ હોય કે દર્શન હોય, એમનું પ્રદાન એટલું વિશેષ છે કે આપણે એમનું વર્ણન કરવું એ આપણા માટે અવર્ણનીય છે। પ્રભાવક ચરિત્ર એ ગ્રંથની અંદર એમનો જન્મ વિશેની માહિતી છે। વિક્રમ સંવત 1145 કારતક સુદ પૂર્ણિમાના દિવસે ધંધુકાના એક વણિક પરિવારમાં આ મહાન વિભૂતિનો જન્મ થયો હતો। માતા પાહિણી અને પિતા ચાચી અને જેમને સંસારી નામ ચાંગદેવ હતું અને એમની કર્મભૂમિ રહી છે પાટણ। એકવાર ધંધુકામાં દેવચંદ્ર સૂરી દર્શન વિહાર માટે આવેલા ત્યારે માતા સાથે આ બાળકને જોઈ અને આચાર્યએ કહેલું કે આ તારો પુત્ર જે છે એને તું ધર્મપુત્ર બનાવ, જે ગૌતમનો બીજો અવતાર છે। ત્યારે માતાએ ખૂબ જ મંથન કર્યું અને એ આ મહાન વિભૂતિને એમને ગુરુને સોંપી દીધા। ગુરુ પાસે ધર્મનો પાઠ ભણ્યા બાદ 9 વર્ષ પછી એમને 1154 માં શનિવારના રોજ ખંભાતના સુબા ઉદ્યાન મંત્રીએ દીક્ષા આપી
ત્યારથી એ ચાંગદેવ સોમચંદ્ર બન્યા. ઉચ્ચ વિદ્યાભ્યાસ અને એમનું જેમ જેમ તેજ ખીલ્યું અને આચાર્યના પાલન બાદ જૈન શાસ્ત્ર અને ધર્મશાસ્ત્રનો એમને ઊંડો અભ્યાસ કર્યો. 16 વર્ષની સાધના પછી સોમચંદ્રમાં ગુરુને પોતાનો પદ ભાર વહન કરવાની જ્યારે ક્ષમતા દેખાઈ ત્યારે એમનું પદ એમને 1166ના વૈશાખ સુદ ત્રીજના દિવસે સોમચંદ્રને સોંપ્યું. ત્યારે તે હેમચંદ્ર સૂરી બન્યા. ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહ જે મહાપ્રતાપી રાજા હતો, એના રાજ્યની અંદર અનેક પંડિતો, કવિઓ, બુદ્ધિશાળીઓ રહેતા હતા. અને જ્યારે હેમચંદ્રાચાર્ય પાટણ પધાર્યા એ દિવસે સિદ્ધરાજ જયસિંહની ખુશીનો કોઈ પાર ન હતો. અને જ્યારે એને માલવ દેશ જીત્યો અને ત્યાંની જે અવંતીનો રાજભંડાર જોઈ અને એને ગ્રંથપાલને પૂછ્યું હતું કે આ શું છે, ત્યારે એને કહ્યું હતું, મહારાજ આ જે ભોજે રચેલું શું છે, વ્યાકરણ છે, જે દેશભરની પાઠશાળાઓ અને પાટણની પાઠશાળાઓ માટે પ્રચલિત છે અને આપણા વિદ્યાર્થીઓ એ ભણે છે. તો તેમની આજ્ઞાથી આખો રાજભંડાર ત્યાં લઈ જવામાં આવ્યો અને સિદ્ધરાજને કહ્યું કે મારા દેશના બાળકોને બીજા દેશના વ્યાકરણ ઉપર શા માટે આધાર રાખવો પડે છે. ત્યારે આચાર્યના કહેવાથી હેમચંદ્રાચાર્યએ અનેક લાહિયા વચ્ચે બેસી અને સુંદર છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને વ્યાકરણની રચના કરી, જે આપણા માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે. હેમચંદ્રાચાર્યએ જે વ્યાકરણ રચ્યું એનું નામ સિદ્ધરાજ જયસિંહ એટલે કે સિદ્ધ, એમાંથી સિદ્ધ અને હેમચંદ્રાચાર્યમાંથી હેમ એમ લઈ અને સિદ્ધ હેમ શબ્દાનુશાસન રાખવામાં આવ્યું. આનાથી ખૂબ જ પ્રભાવિત થઈ. આ પોસ્ટર ગઈ વખતે જ્યારે મેં જોયેલું ત્યારે મને એવું થતું કે આ શું છે અને કેમ આવું, પણ જ્યારે લેખ બનાવાય અને આટલું વાંચવા મળ્યું ત્યારે ખબર પડી કે ખૂબ જ પ્રભાવિત થઈ અને રાજાએ એમના આ સિદ્ધ હેમ શબ્દાનુશાસન એનો જે વરઘોડો પાડ્યો હતો અને રાજા પોતે પણ એની અંદર પગપાળા જોડાયા હતા. માટે જ આચાર્ય સોમપ્રભ સૂરી લખે છે કે જેમને નવું વ્યાકરણ રચ્યું, છંદશાસ્ત્ર લખ્યું, નવા દ્રયાશ્રમ અને અલંકારશાસ્ત્ર રચ્યું, અને નવું યોગશાસ્ત્ર પ્રગટ કર્યું, નવું તર્કશાસ્ત્ર રચ્યું અને જીનવર આદિનું ચરિત્ર લખ્યું, એવા શ્રી હેમચંદ્રાચાર્યજીએ આપણું અજ્ઞાન સર્વ રીતે દૂર કર્યું છે. અને વિદ્વ શ્રી મુનિરાજ એ એમના વ્યાકરણ અને શ્લોકોની સંખ્યા સિદ્ધ હેમ લઘુવૃત્તિમાં 6000 જણાવે છે, સિદ્ધ હેમ બૃહદ વૃત્તિમાં 18000 જણાવે છે, સિદ્ધ હેમ રોહસનાસમાં 84000 જે અપૂર્ણ ગણે છે, લિંગાનુશાસન સટીકમાં 3684 ગણાવે છે, ઉણાદિગણ વિવરણમાં 3250 અને ધાતુ પરાયણમાં 5600 ગણાવે છે. મિત્રો, વિશ્વના સાહિત્યકારની અંદર હેમચંદ્રાચાર્યનું સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ અજોડ પ્રદાન છે. માટે જ વિદ્વાનો એમને જ્ઞાનના મહાસાગર એવું કહી અને સન્માનિત કરે છે. તેમને 3.5 કરોડ શ્લોકોનું સાહિત્ય રચ્યું, જે ખરેખર અવર્ણનીય ઘટના ગણી શકાય. અને આવા જ વ્યક્તિત્વથી આકર્ષાઈ અને એમનું શિષ્ય વર્તુળ પણ ઘણું મોટું હતું. એમના શિષ્ય વર્તુળ પૈકી જે રામચંદ્ર હતા અને ગુણચંદ્ર હતા તે નોંધપાત્ર હતા. એમાં રામચંદ્રએ નાટ્ય દર્પણ લખી અને નાટ્ય ક્ષેત્રે ખૂબ જ મૂલ્યવાન પ્રદાન કર્યું. એનું ઐતિહાસિક મૂલ્ય પણ ખૂબ જ ઊંચું છે. મહેન્દ્ર સૂરીએ આચાર્યએ જે કોષ લખ્યા છે એ કોષો પર ટીકા લખી છે અને દેવચંદ્રએ ચંદ્રલેખા વિજય પ્રકરણ નાટક લખ્યું છે. આચાર્યશ્રીના જ્ઞાન મંદિરમાં 20,000 ઉપરાંત જૂના ગ્રંથો છે અને જેમાંથી કેટલાક તો તામ્રપત્રો પર હસ્તલેખિત છે. ગ્રંથ ભંડારમાં જ્યોતિષ, નાટક, વ્યાકરણ, વેદાંત, મહાકાવ્ય, યોગ, ન્યાયને લગતા પણ પુસ્તકો છે. દુનિયાનું ભાગ્યે જ કોઈ પુસ્તકાલય કે ગ્રંથ ભંડાર હશે કે જ્યાં 9000 વર્ષ જૂના પુસ્તકો હોય. અને મિત્રો, માટે જ કનૈયાલાલ મુનશી એવું કહે છે કે હેમચંદ્રાચાર્ય માત્ર કાલિકા સર્વજ્ઞ ન હતા, તેમણે તો કૃતિઓ રચી, વિદ્વાનોને જીત્યા અને ગુજરાતીઓને સંસ્કૃતમાં અને સંસ્કૃત સાહિત્યમાં સ્થાન અપાવ્યું. બોધ હોય, વીરતા હોય, શૃંગાર રસથી ઝલકતા દુહાઓ હોય, આ બધી બાબતોથી આ સિદ્ધ હેમ એ શોભે છે. તેમને અનેકાક્ષ સંગ્રહ અને અભિધાન ચિંતામણી જેવા અર્થવાચી શબ્દકોશ રચ્યા છે અને દ્રયાશ્રમ નામના મહાકાવ્યની રચના કરી, જે કુમારપાળ અને સિદ્ધરાજ જયસિંહની કીર્તિને ખૂબ જ દીર્ઘ જેવી બનાવે છે. માટે જ પંડિત બેચરદાસ જોશી કહે છે
કે શ્રી હેમચંદ્રાચાર્ય એ તો જીવંત સિદ્ધકોશ હતા અને આમ આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને ગુજરાતી ભાષા સાહિત્યમાં એમનું અમૂલ્ય યોગદાન છે, જે સાચા અર્થમાં આ મહાન વિભૂતિ કાલિકાલ સર્વજ્ઞના બિરુદને સાર્થક કરી બતાવી છે. થેન્ક્સ ફોર લિસનિંગ. નમો નમઃ. મણિબેન MP શાહ મહિલા આર્ટ્સ કોલેજ કડીમાં હું એસોસિએટ પ્રોફેસર તરીકેની સેવા બજાવું છું. મારો વિષય છે હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્રમાં ધ્યાનની વિભાવના. આજના આધુનિક યુગમાં મેડિટેશનની જરૂર છે અને એ ધ્યાનમાં રાખી અને મેં આચાર્યશ્રીની ધ્યાન વિભાવનાનો વિષય પસંદ કર્યો છે. ગ્રંથ વિશે સામાન્ય રીતે બધાને પરિચય હોય જ છે. હેમચંદ્રાચાર્ય કુમારપાલના આગ્રહથી યોગશાસ્ત્રની રચના કરી છે. હેમચંદ્રાચાર્ય કુમારપાલને યોગનું જ્ઞાન આપવા માટે રચના કરી અને આચાર્યજીએ ગૃહસ્થની ભૂમિકા ઉપર યોગશાસ્ત્રની રચના કરી છે. તત્કાલીન સમાજમાં એક માન્યતા એવી પ્રચલિત હતી કે ગૃહસ્થ છે એ યોગ સાધના કરી શકતો નથી, તો એ માન્યતાનું ખંડન કરી અને ગૃહસ્થોને માટે યોગ માર્ગના દ્વાર આચાર્યજીએ ખોલી નાખ્યા છે. યોગશાસ્ત્ર એ 12 પ્રકાશોની અંદર વિભાજિત એવો ગ્રંથ છે. એની અંદર જે શ્લોક સંખ્યા છે એ 1200 શ્લોકો છે અને એમાંથી જે 300 શ્લોકો છે એ એમ માનવામાં આવ્યું હતું કે પ્રાણાયામને માટે 300 શ્લોકો એમને લખ્યા છે અને એ એમ કે નિરુપયોગી છે. એ ઉપરાંત એમને શકુન, જ્યોતિષ વગેરે વિષયો છે એને પણ આની અંદર આવરી લીધેલા છે. અને યોગશાસ્ત્ર છે એ ધાર્મિક ગ્રંથ છે, પણ અન્ય શાસ્ત્રીય ગ્રંથોની જેમ એ શાસ્ત્રીય ગ્રંથ નથી. એના અભ્યાસ પરથી ચોક્કસ આપણે એવું કહી શકીએ કે ગૃહસ્થ છે એ યોગશાસ્ત્રનું જ્ઞાન સહજ રીતે મેળવી શકે એ જ આચાર્યશ્રીનો ઉદ્દેશ છે. અને એના કારણે સામાન્ય માણસ છે એ સામાન્ય માણસને પણ યોગ માર્ગની અંદર પ્રવૃત્ત થવાનો એમને રસ્તો આપેલો છે. હવે યોગ સાધના કેવી રીતે કરવી જોઈએ એ બાબતમાં આચાર્યશ્રીએ મોટાભાગનો ગ્રંથ લખેલો છે અને આ યોગનો અધિકારી પણ એમ કે ગૃહસ્થ બની શકે છે એ બાબતને એમને ખૂબ સુંદર રીતે બતાવેલી છે. અષ્ટાંગ યોગ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ જે 8 યોગ અંગ છે એમનો જે ક્રમ છે એ ક્રમ વૈજ્ઞાનિક છે. પહેલું અંગ છે એ બીજા અંગ, બીજું અંગ છે એ ત્રીજા, એમ એકબીજાને યોગ્યતા પ્રદાન કરે છે. હવે આ જે અંગો છે એ અંગોનું એમને 2 રીતે વિભાજન બતાવેલું છે, અંતરંગ અને બહિરંગ. બહિરંગ યમ છે, બહિરંગની અંદર યમ, નિયમ, આસન અને પ્રાણાયામનો એમને સમાવેશ કર્યો છે. જ્યારે અંતરંગ છે એની અંદર પ્રત્યાહાર, ધારણા અને ધ્યાનનો સમાવેશ થાય છે. તો સમાધિ છે એ યોગનો પર્યાય છે. હેમચંદ્રાચાર્ય બહિરંગ તત્વો છે એને પ્રાધાન્યતા આપેલી છે. ધારણા પછી ધ્યાન આવે છે. ધ્યાનનો અર્થ છે પ્રત્યયનની એકાગ્રતા. પ્રત્યયન એટલે ચિત્તવૃત્તિ અથવા જ્ઞાન. ધ્યાનથી પૂરેપૂરી તલ્લીનતા સાધવી શક્ય છે. તે વખતે પરમાત્માથી જુદા નથી એવી અનુભૂતિ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ યોગની જે વ્યાખ્યા આપી છે એ યોગની વ્યાખ્યા આવી આપી છે કે સમત્વમ યોગમ યોગ ઉચ્યતે. સફળતા કે નિષ્ફળતા તો એની બાબતમાં સમત્વ હોવું એને એમ કે યોગ કહેવામાં આવે છે. અને આ વાત એમણે કર્મયોગની જે માનસિક સમતુલા છે એ સમતુલાને અનુલક્ષીને કરી છે. આચાર્યજીની અપેક્ષા છે કે સમબુદ્ધિ પ્રાપ્ત કરેલી હોય એવા યોગી ધ્યાન કરવા લાગે. એમણે કીધું છે ચોથા પ્રકાશની અંદર કે સમત્વમ અવલંબ્યા અથ ધ્યાનમ યોગી સમાશ્રયે બિના સમત્વમ આરબ્ધે ધ્યાને સ્વ આત્મા વિલભ્યતે. સમત્વ બુદ્ધિ પ્રાપ્ત કર્યા વિના
ધ્યાન શરૂ કરીએ તો આત્માને વિલંબ થાય છે, અર્થાત ધ્યાન લાગતું નથી, કર્મનો ક્ષય થાય અને કર્મનો ક્ષય થતાં આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાન થવાથી કર્મ નાશ પામે અને કર્મના નાશથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો આત્મજ્ઞાન ધ્યાનથી પ્રાપ્ત થાય છે. આ રીતે ધ્યાન કરવું એ આત્મા માટે ફાયદાકારક છે. એમણે કીધું છે કે ન સામ્યેન વિના ધ્યાનમ ન ધ્યાનેન વિના ચ તત નિષ્કંભમ જાયતે તસ્માદ ભયમ અન્યોન્ય કારણમ. આચાર્ય શ્રી માને છે કે આત્મજ્ઞાન ધ્યાનથી મળે છે, ધ્યાન વિના સમબુદ્ધિ પ્રાપ્ત થતી નથી, બંને પરસ્પરના કારણ બને છે. એમણે ધર્મ્ય શુક્લમ ચ તદ્વિધા એમ કહી ધ્યાનના બે પ્રકારો આપ્યા છે, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. ધર્મ ધ્યાન અર્થાત ધાર્મિક ધ્યાન, શુક્લ ધ્યાન એટલે ઉચ્ચ ધ્યાન. હાલ વર્તમાન સમયમાં ધર્મ ધ્યાન જ સંભવી શકે છે. આ ધ્યાનને માટે મનની શુદ્ધિ આવશ્યક છે. આથી આચાર્યજીએ મનની શુદ્ધિ બતાવતા કહ્યું છે કે દીપિકા ખલ્વ નિર્વાણ પથદર્શિની એકેવ મનસઃ શુદ્ધિઃ સમાપ્નાતા મનીષીભિઃ. ઝબક્યા વગરનો જે ગોળો છે એ ગોળો નિર્વાણનો માર્ગ એમ કે બતાવે છે. તે જ રીતે ધ્યાન કરનાર શુદ્ધ મન છે એ મનને પ્રાપ્ત કરી શકે છે. શુદ્ધ મન સારા તત્વને પ્રાપ્ત કરે છે, જ્યારે અશુદ્ધ મન છે એ સારી વાતોને અપનાવતું નથી, અર્થાત ધ્યાન છે એ તરત જ છૂટી જાય છે. તેથી ધ્યાનને માટે મનની શુદ્ધિ એ ખૂબ જરૂરી છે. જે લોકો મનની શુદ્ધિ વગર મોક્ષને ઈચ્છે છે એ લોકોને એમને મૂર્ખ સાથે સરખાવ્યા છે અને એમણે સરસ ઉદાહરણ આપ્યું છે કે એ લોકો પોતાના હાથ બાંધેલા રાખે અને પછી સમુદ્રને તરવાની એમ કે ઈચ્છા રાખે છે. People who desire moksha without a pure mind are like ignorant fools trying to swim across the great ocean with bare hands. તપસ્વીનો મનશુદ્ધિ વિના ભૂતસ્ય સર્વથા ધ્યાનમ ખલુ મુધા ચક્ષુઃ વિકલસ્ય એવ દર્પણમ. એમને અહીં પણ બહુ સરસ વાત કરી છે. Just as it is useless to show a mirror to a blind. આચાર્યજીએ સરસ કીધું કે આંધળો માણસ છે એ આંધળાને જો આપણે દર્પણ બતાવીએ છીએ તો એ દર્પણ એને માટે કેવું બની જાય છે? નિરર્થક બની જાય છે. તો એવી જ રીતે વ્યક્તિ જો મનની શુદ્ધિ કર્યા વગર જો ધ્યાન કરવા જાય તો એનું એ ધ્યાન નકામું છે. તપ વગેરે દ્વારા મનની શુદ્ધિ કરવી જોઈએ અને રાગ દ્વેષ ઉપર એમ કે વિજય મેળવવો જોઈએ. જીવનમાં માનસિક શાંતિ એ મહત્વની છે અને આ જે માનસિક શાંતિ છે એ ધ્યાન દ્વારા જ પ્રાપ્ત થાય છે. એમણે ધ્યાન માટેનો જે સમય છે એ સમય આરંભમાં એક મુહૂર્તનો બતાવ્યો છે. એમણે કીધું છે કે મુહૂર્તા અંત મનઃ સ્થૈર્ય. ધ લોઅર ક્લાસ ઓફ યોગી એ concentration for a મુહૂર્ત is considered as ધ્યાન. મુહૂર્ત એટલે 48 મિનિટનો સમય. 48 મિનિટનો સમય, તો આટલો સમય લીન બની અને પ્રવૃત્ત થવાનું અને ધ્યાનમાં રત બની જવાનું અને એક મુહૂર્ત પછી ધ્યાન કરનારે એ ધ્યાન છે એ ધ્યાનને છોડી દેવું જોઈએ અને ફરીથી પાછું એ ધ્યાન એમ કે કરવું જોઈએ. This change should be continued. ધર્મ ધ્યાનની 4 ભાવનાઓ એમને બતાવી છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, મધ્યસ્થાની. આ 4 ભાવનાઓ ધ્યાન ભંગ થાય ત્યારે એની અંદર મદદરૂપ થતી બતાવી છે અને એમણે આ 4 જે ભાવનાઓ છે એ 4 ભાવનાઓને તદ્ધિ તસ્ય રસાયણમ એમ ધ્યાન માટે આ 4 ભાવનાઓને એમને રસાયણ રૂપ બતાવી છે. ત્યાર પછી એમણે ધ્યાન માટેનું સ્થાન બતાવ્યું છે કે ધ્યાન માટે કેવા સ્થાનનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો એમણે કીધું છે તીર્થવા સ્વસ્થતા હેતુ યદ્વા ધ્યાન સિદ્ધયે કૃત આસન જયો યોગી વિવિક્તમ સ્થાનમ આશ્રયે. ધ્યાન માટેનું જે સ્થાન છે એ સ્થાન તીર્થ અથવા તો સ્વસ્થતાને માટે યોગ્ય એવી જે જગ્યા છે એ જગ્યાને એમ કે પસંદ કરવી જોઈએ અને એવું સ્થાન ના મળે તો શાંત એકાંત જગ્યા હોય એ એકાંત જગ્યાને પણ ધ્યાન માટે પસંદ કરી શકાય છે. અને ધ્યાનની સિદ્ધિને માટે એમણે આસન
છે એ આસનની આવશ્યકતા સ્વીકારી છે. એમણે કીધું છે કે પર્યંક વીર વજ્રા અબ્જ ભદ્ર દંડાસનાની ચ ઉત્કટિકા ગોદોહિકા કાર્યોત્સર્ગ તથા આસનમ. પર્યંકાસન, વીરાસન, વજ્રાસન, પદ્માસન આ બધા આસનો છે. એ આસનોમાંથી જે આસન કરવાથી મન સ્થિર રહે એને ધ્યાનનું સાધન માનવાનું અને એને ધ્યાનનું સાધન માની અને મનને એમ કે સ્થિર કરવું જોઈએ. પાતંજલિ યોગ સૂત્રમાં કહ્યું છે કે સ્થિર સુખમ આસનમ. જે રીતે બેસવામાં અનુકૂળતા હોય અને સ્થિરતા આવી શકે તો ધ્યાનમાં એમને સ્થાનો બતાવેલા છે. એમાંથી કોઈ પણ એક સ્થાને મનને સ્થાપવું જોઈએ. ધ્યાનમાં માત્ર બાહ્ય સજ્જતા પૂરતી નથી, આંતરિક સજ્જતા વિશે પણ એમને અપેક્ષા સેવી છે. જેમ કે પારકાને પોતાના ગણવા, ઠંડી, ગરમી, પવન વગેરેથી ત્રસ્ત ન થવું, રાગાદીના પ્રભાવમાં ન આવવું, કામ, ભોગ, વિરતિ, સર્વત્ર સંભાવ, અખૂટ ધ્યાનનો ભંડાર અને ચંદ્ર જેવી આનંદદાયકતા વગેરે વિશે આચાર્યજીએ સુંદર રીતે સમજાવ્યું છે. આઠમા પ્રકાશમાં મંત્રાધીન દેવતાઓનું ધ્યાન, પ્રણવનું ધ્યાન, પંચપરમેષ્ઠીનું ધ્યાન, નિમકારનું ધ્યાન વગેરે સરળ ભાષામાં એમને બતાવેલું છે. નવમા પ્રકાશની અંદર આચાર્યજીએ ધ્યાનના પ્રકારો બતાવી ધ્યાન અવસ્થાના ફળનું સુંદર વર્ણન કર્યું છે. અને ત્યાં આગળ એમને કીધું છે કે યોગી ચ અભ્યાસ યોગેને તન્મયત્વમ ઉપાગતઃ. અભ્યાસ યોગ દ્વારા પોતાના ધ્યેયની સાથે તન્મયતા પ્રાપ્ત યોગી દ્વારા પોતાના જે આત્મા છે એ આત્માને સર્વજ્ઞ રૂપે બનાવેલો જુએ છે અને સર્વજ્ઞ ભગવાન હું પોતે જ છું એવી વાતને જાણે છે. એટલે એ સર્વજ્ઞ રૂપ યોગી સર્વજ્ઞ કહેવાય છે. દસમા પ્રકાશમાં આચાર્યજીએ પરમાત્માને અમૂર્ત ચિદાનંદ સ્વરૂપ નિરંજન અને સિદ્ધ બતાવ્યા છે. તો આ રીતે એમણે 12 પ્રકાશમાં ધ્યાન વિષયક અનેક બાબતો કરી છે. અને એમણે છેલ્લે એવું કીધું છે કે શ્રયતે સુવર્ણ ભાવ સિદ્ધ રસ પૃષતો યથા લોહમ આત્મ ધ્યાનાદ આત્મા પરમાત્મત્વમ તથા પ્રાપ્નોતિ. By meditating on the soul becomes the pure soul, just as iron becomes gold with the touch of the સિદ્ધ રસ. આ માટે આચાર્યશ્રીએ ગુરુની આવશ્યકતા સ્વીકારી છે અને ગુરુ જ અંધકાર રૂપી અજ્ઞાનના ડૂબેલાને માટે પ્રકાશક બને છે. આચાર્યશ્રીએ યોગ શાસ્ત્ર રચ્યા પહેલા પણ ભારતમાં પતંજલિનું યોગ સૂત્ર પ્રચલિત હતું. આચાર્યશ્રીએ પતંજલિના આ અષ્ટાંગ યોગ સાથે સુંદર સુમેળ સાધેલો છે અને તેઓ અષ્ટાંગ યોગ એ મધ્યમ શ્રેણીના અધિકારીઓ માટે છે એમ જણાવે છે. આજના યુગમાં ધ્યાનનું ખૂબ મહત્વ છે અને યોગ શાસ્ત્રની રચના પાછળ આચાર્યશ્રીનો જે ઉદ્દેશ છે એ છે કે ગૃહસ્થ જીવન જીવતા મનુષ્યો છે એમણે આચાર ધર્મનું પાલન કરી મનને એકાગ્ર કરી અને યોગ સાધના કરે તો અંતિમ લક્ષ્ય એવા મોક્ષની એમ કે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અસ્તુ. प्रयागराज विद्वान पंक्ति पंक्ति विद्वान श्रीमंत राजेश व्यास महोदय गुजरात आगमिष्यति स्वमतं प्रतिपादयिष्यति. राजेश व्यास अध्यक्ष महोदय, अध्यापक मित्रों, विद्यार्थियों, राजेश व्यास आर्ट्स कॉलेज गोधरा. मारो विषय है पाणिनीय व्याकरण में अने सिद्ध हेम व्याकरण में कारक प्रकरण नो तुलनात्मक अभ्यास. व्याकरण की बात आवे एटले स्वाभाविक है कि सौ प्रथम पाणिनी तरफ दृष्टि जाए. पूर्ण व्याकरण है पाणिनीનું व्याकरण, सर्वोत्तम व्याकरण है. वैदिक व्याकरण और लौकिक व्याकरण एक साथ आप्યું છે, અત્યંત લાઘવથી આપ્યું છે, ઘણી બધી ખૂબીઓ છે. એટલા માટે સ્વાભાવિક છે કે સર્વપ્રથમ પણ આ વ્યાકરણની વિશેષતા એક એવી છે કે અત્યંત લાઘવથી આપ્યું છે એના કારણે
એ સામાન્ય વ્યક્તિને સમજવું ક્યાંક થોડુંક અઘરું પણ થઈ ગયું છે. એટલે પછીના સમયમાં આ વ્યાકરણને સરળ કરવાના ઘણા બધા બીજા વૈયાકરણોએ પ્રયત્ન કર્યા. એ જે ઘણા બધા પ્રયત્નો થયા એમાંનો અને બીજા બધા વ્યાકરણ પછીથી જે વ્યાકરણ રચાયા એમાં એક હેમચંદ્રાચાર્યજીનું સિદ્ધહેમ શબ્દાનુશાસન પણ છે. એમણે મહર્ષિ પાણીની વગેરે બીજા પણ ચંદ્રગોમી, કાતંત્ર, શાક્ટાયન વગેરે વ્યાકરણ ગ્રંથોનો અભ્યાસ કરી અને હેમચંદ્રાચાર્યજીએ પોતાનો વ્યાકરણ ગ્રંથની રચના કરી છે. પણ આ બધામાં સૌથી પ્રાચીનતમ પાણીની છે, એટલા માટે પાણીનીનો કંઈક વિશેષ પ્રભાવ આ વ્યાકરણ ઉપર જોવા મળે છે. આખા સમગ્ર બંને વ્યાકરણોનો સમગ્રતયા અભ્યાસ કરીએ તો તરત જ ઉડીને આંખે વળગે એવી એક બે બાબતો એવી છે કે જેમ કે પાણીની વ્યાકરણ સૂત્ર શૈલીમાં રચાયું છે. હેમચંદ્રાચાર્યજીનું સિદ્ધહેમનું પણ સૂત્ર શૈલીમાં લખાયું છે. પાણીનીએ પોતાના વ્યાકરણમાં લાઘવ કરવાનો પૂર્ણ પ્રયત્ન કર્યો છે અને સિદ્ધ થયા છે. આ વ્યાકરણમાં પણ લાઘવ કરવાનો પ્રયત્ન થયો છે. લગભગ સૂત્રોની સંખ્યા જોઈએ તો 4000 જેટલા પાણીનીના સૂત્રો છે. પાણીની કરતા હેમચંદ્રાચાર્યજીના જે સૂત્રો છે એની સંખ્યા થોડી વધારે છે, 500-600 જેટલા સૂત્રો વધારે છે. એનું કારણ કદાચ એ હોઈ શકે કે એક તો પાણીનીના વ્યાકરણની અંદર જે વાતો વાર્તિક દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે એ વાતોને આપણે સૂત્ર દ્વારા આ વ્યાકરણમાં સિદ્ધ થઈ છે. શરૂઆતમાં પાણીની વ્યાકરણમાં સૌને ખબર છે કે અયુણ, રુલૃગ, એવંગ, અયોચ વગેરે માહેશ્વર સૂત્રો છે. અહીંયા માહેશ્વર સૂત્ર નથી. ત્રિપાદી અને સપાદ સપ્તાધ્યાયી એટલે પૂર્વત્રા સિદ્ધમ વગેરેની જે યોજના જે આખી પાણીની વ્યાકરણમાં છે એ આ વ્યાકરણમાં નથી. મૂળ આ સમગ્ર વ્યાકરણનો અભ્યાસ કરતા આવી વાતો ધ્યાનમાં આવે છે. પણ આપણે માત્ર કારક પ્રકરણનો વિચાર કરીએ તો સૌપ્રથમ કારક શબ્દના લક્ષણ વિશેની વાત કરીએ તો બંને વ્યાકરણમાં શું જોવા મળે છે? મહર્ષિ પાણીનીએ કારક શબ્દનું કોઈ લક્ષણ આપ્યું નથી. કારક પ્રકરણ લખ્યું છે પણ કારક શબ્દનું કોઈ લક્ષણ આપ્યું નથી. એમાં એક સૂત્ર છે કારકે એવું એક અધિકાર સૂત્ર છે અને એવું એક અધિકાર સૂત્ર લખી અને પછી જુદા જુદા કારકોની વ્યાખ્યા આપી છે પણ એનું કોઈ લક્ષણ આપ્યું નથી. સામાન્ય રીતે કરોતિ તત્કારકમ, જે પદાર્થ ક્રિયા કરે તેને કારક કહેવાય, એવી રીતે એનું લક્ષણ અપાય છે પણ આમાં નથી. પરંતુ હેમચંદ્રાચાર્યજીના વ્યાકરણમાં વ્યાકરણ ગ્રંથમાં ક્રિયા હેતુ કારકમ એવું એક સૂત્ર છે અને એ સૂત્રમાં કારકનું લક્ષણ આપ્યું છે. અર્થાત પાણીની વ્યાકરણમાં કારકનું લક્ષણ નથી. આમાં ક્રિયા હેતુ કારકમ દ્વારા કારકનું લક્ષણ આપવામાં આવ્યું છે. તેમણે પોતાની સોપગ્ન રહસ્ય વૃત્તિમાં કારક વિશે કહ્યું છે કે ક્રિયાયાઃ હેતુર નિમિત્તમ કર્ત્રાદિ કારણમ સ્યાત. લઘુ વૃત્તિમાં આ સૂત્ર વિશે જણાવાયું છે કે આ સૂત્રનો અર્થ સમજતી વખતે ક્રિયા હેતુ કારકમ કારકમ એવો પાઠ સમજવાનો છે. ક્રિયા શબ્દનો અર્થ પ્રસિદ્ધ છે. ક્રિયા અર્થાત પ્રવૃત્તિ માત્ર. પ્રવૃત્તિ ક્રિયા માત્રમાં ભાગ લેવા સાથે સક્રિય રીતે જે કોઈ કર્તા, કર્મ વગેરે હોય તેનું નામ કારક છે. કારક શબ્દનો અર્થ ક્રિયા કરનાર, એટલે ક્રિયામાં જે કોઈ સાધન હોય તે ક્રિયામાં ભાગ લેનાર હોવો જ જોઈએ. એટલે કે કોઈને કોઈ રીતે ક્રિયા કરનાર હોવો જોઈએ એવો આશય ક્રિયા હેતુ કારકમ કારકમ પાઠનો છે. અહીંયા એ પણ ઉમેરવું જોઈએ કે મહર્ષિ પાણીનીએ પોતાના વ્યાકરણ ગ્રંથમાં વાક્યની પણ કોઈ વ્યાખ્યા કે લક્ષણ આપ્યું નથી. જ્યારે હેમચંદ્રાચાર્યજીએ પોતાના વ્યાકરણ ગ્રંથમાં વાક્યની રચના આપતું એક સૂત્ર લખ્યું છે, સવિશેષણમ આખ્યાતમ વાક્યમ. કર્તાના લક્ષણની વાત કરીએ તો કર્તાનું લક્ષણ આપવામાં, કર્તાપદનું લક્ષણ આપવામાં પાણીની વ્યાકરણ અને હેમચંદ્રાચાર્યજીનું વ્યાકરણ સમાન છે. સ્વતંત્ર કર્તા બંને જગ્યાએ સમાન રીતે જોવા મળે છે. ત્યાર પછી દ્વિતીય વિભક્તિમાં પાણીની વ્યાકરણમાં કર્મ સંજ્ઞા કરનારું એક સૂત્ર છે, કર્તુઃ ઈપ્સિતતમં કર્મ. પાણીની વ્યાકરણનું આ સૂત્ર છે. વૃત્તિમાં લખ્યું છે કર્તુઃ ક્રિયયા આપતું ઇષ્ટતમં કારકમ કર્મ સંજ્ઞમ સ્યાત. આ પ્રમાણે પાણીની વ્યાકરણમાં એક સૂત્ર છે.
એ પછી એની અંદરના થોડાક શંકાઓની વિશે વાત કરીને કે કર્તૃપદનું પ્રયોજન શું હોઈ શકે, આ સૂત્રમાં પ્રકૃષ્ટાર્થક તમક પ્રત્યે શા માટે જેવી શંકાઓ કરીને એનું સમાધાન પણ આપ્યું છે કે માસે શું અશ્વમ બદનાતી વગેરે કારક પ્રકરણનો અભ્યાસક્રમમાં છે એટલે લગભગ ખ્યાલ જ છે, એટલે એને રહેવા દઉં છું. એનાથી પૂર્વ સૂત્ર પરંતુ સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં કર્તુ વ્યાપ્યમ કર્મ, અહીંયા કર્તુ ઈપ્સિત તમામ કર્મની જગ્યાએ અહીંયા અર્થ સેજ શબ્દ જુદો વાપર્યો છે. કર્તુ વ્યાપ્યમ કર્મ કર્ત્રા ક્રિયયા યદ વિશેષેણ આપતું ઇષ્યતે તત્કારકમ વ્યાપ્યમ કર્મ ચ સ્યાત. કર્તા પોતાની ક્રિયા વડે જે વસ્તુને વિશેષ રીતે મેળવવા ઈચ્છે છે તે વ્યાપ્ય કહેવાય અને તેને કર્મ નામથી ઓળખવામાં આવે છે. અહીંયા વિશેષતા એ છે સિદ્ધહેમ વ્યાકરણમાં કે ત્યાં 3 પ્રકારના કર્મ, નિર્વર્ત્ય કર્મ, વિકાર્ય કર્મ અને પ્રાપ્ય કર્મ, એવા 3 કર્મની વાત કરેલી છે. ક્રિયા વડે જે પેદા કરવા યોગ્ય છે તે નિર્વર્ત્ય કર્મ, જેમ કે કટમ કરોતી તો છૂટી છૂટી ઘાસની સળીઓમાંથી કરતા સાદડી બનાવે છે, એટલે આ કર્મ ક્રિયા વડે પેદા કરવા યોગ્ય છે. આમાં ઘાસની સળીઓનું રૂપાંતર થાય છે અને ઘાસની સળીઓમાંથી કટ થાય છે એટલે તે નિર્વર્ત્ય કર્મ. એમ 3 પ્રકારના કર્મની વાત કરી છે. પણ બીજી એક વસ્તુ અહીંયા એ છે કે પાણીનીએ કર્મ બીજું એક સૂત્ર છે કર્તુ ઈપ્સિત તમામ કર્મ. ઈપ્સિત પદાર્થની જેમ અનિપ્સિત કારકની પણ ઈપ્સિત તથા યુક્તમ ચ અનિપ્સિતમ, પાણીની વ્યાકરણમાં બીજું એક સૂત્ર મળે છે તથા યુક્તમ ચ અનિપ્સિતમ, એટલે કે ઈપ્સિતમ પદાર્થની જેમ અનિપ્સિત કારક પદાર્થની પણ કર્મ સંજ્ઞા થાય છે. જેમ કે ગ્રામમ ગચ્છન તૃણમ સ્પૃશતિ, ઓદનમ ગુંજાનઃ વિષમ ભૂમિતે વગેરે. અને એ જ પ્રમાણે બીજું પણ એક સૂત્ર છે અકથિતંચ. એ સૂત્ર કહે છે કે અપાદાન વગેરે કારક વિશેષોને તે સ્વરૂપે કહેવાની ઈચ્છા ન હોય તો તે કારકોની કર્મ કારક સંજ્ઞા થાય છે. એટલે કર્મ સંજ્ઞા કરનારા પાણીની વ્યાકરણમાં કુલ 3 સૂત્રો છે. એની જગ્યાએ સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં માત્ર એક વ્યાપ્ય એવો શબ્દ આપી અને કર્તુ વ્યાપ્યમ કર્મ એ પ્રમાણે કર્તુ વ્યાપ્યમ કર્મ એવું એક જ સૂત્ર આપ્યું છે કર્મ સંજ્ઞા કરનારું. ત્યારે પાણીની વ્યાકરણમાં આના 3 સૂત્રો મળે છે. ત્યાર પછી એક બીજું ખાસ મુદ્દો જે જોવા મળે છે એ છે કે પાણીની વ્યાકરણમાં જે શબ્દો વાર્તિકો દ્વારા સિદ્ધ કરવામાં આવી છે, જેને માત્ર વાર્તિકમાં લેવામાં આવ્યા છે, એ સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં અલગ સૂત્ર દ્વારા સિદ્ધ કરવામાં આવી છે. અને કદાચ એ કારણ હોઈ શકે કે સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં પાણીની કરતા સૂત્રોની સંખ્યા કંઈક અંશે વધારે છે. જેમ કે અકથિતંચ સૂત્ર ઉપર એક વાર્તિક આ પ્રમાણે છે: અકર્મક ધાતુભિર યોગે દેશઃ કાલઃ ભાવઃ ગંતવ્યઃ અધ્વા ચ કર્મ સંજ્ઞક ઇતિ વાચ્યમ. જેમ કે કુરુન સ્વપિતિ માસમ આસ્તે ગોદોહમ આસ્તે વગેરે. જેમ કે આપણે દેવદત્ત કુરુ દેશમાં સૂઈ જાય છે, દેવદત્ત 1 મહિના સુધી બેસે છે, એ બધી વાત છે જે માત્ર એક વાર્તિક દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું છે. આ ચારેય વાક્યોમાં ઊંઘવું વગેરે અકર્મક ક્રિયાઓનો ઉપયોગ થયો છે. આવા અકર્મક ધાતુઓનો ઉપયોગ થયો હોય ત્યારે કર્મવાચક દ્વિતીય વિભક્તિનું પદ આવવું શક્ય નથી. પરંતુ વાર્તિકકાર કાત્યાયન સ્પષ્ટતા કરતા કહે છે કે સ્વપિતિ આસ્તે જેવા અકર્મક ક્રિયાપદો વાપરવા હોય ત્યારે ગુરુ જેવા દેશવાચક શબ્દોની પણ કર્મ સંજ્ઞા થાય છે અને આથી તેમને દ્વિતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે. આ સમગ્ર વાત જે પાણીની વ્યાકરણમાં એક વાર્તિક દ્વારા સ્પષ્ટ થઈ છે, તેના માટે સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં એક સૂત્ર છે કાલાધ્વ ભાવ દેશમ વા કર્મ ચા કર્મણા. 2:23 નંબરનું સૂત્ર છે. એ સૂત્ર દ્વારા એ આખા વાતને, એટલે જે વાર્તિક દ્વારા સ્પષ્ટ થયું છે, અહીંયા સૂત્ર દ્વારા થયું. એવા બીજા પણ અમુક ઉદાહરણો છે. જેમ કે હિંસા સાથે જે
સંબંધ ધરાવતા ભક્ષ ધાતુના અણીકર્તાને પ્રેરક પ્રયોગમાં કર્મ સમજવો. જેમ કે બલિવર્તાઃ સસ્યમ ભક્ષયંતી. હવે આના માટે સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં એક સૂત્ર છે ભક્ષેહે હિંસાયામ. આવું એક સૂત્ર છે. આ સૂત્ર દ્વારા એવું સ્પષ્ટ કર્યું છે કે હિંસા સાથે સંબંધ ધરાવતા ભક્ષ ધાતુના અણીકર્તાને પ્રેરક પ્રયોગમાં કર્મ સમજવું. અને એ જ વસ્તુ એક વાર્તિક દ્વારા પાણીની વ્યાકરણમાં છે. ભક્ષેહે અહિંસાર્થસ્ય ન ભક્ષયંતી બલિવર્તાન સસ્યમ. અહિંસાપૂર્વક લક્ષણાર્થક ભક્ષ ખાવું ધાતુના સાદા કર્તરી વાક્યના પ્રયોજકર્તાની પ્રેરકમાં કર્મ સંજ્ઞા થતી નથી. એમાં એક બીજું ઉદાહરણ છે. એ જ પ્રમાણે એક અન્ય ઘણા બધા એવા સૂત્રો છે કે જે સૂત્ર જે વાર્તિક દ્વારા સિદ્ધ થયું છે ત્યાં સૂત્ર દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું છે. વિશેષ વાત એ છે સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં એક સૂત્ર છે સ્પૃહેર વ્યાપ્યમ વ્યા. ચોથી વિભક્તિ. સ્પૃહ ધાતુના કર્મને વિકલ્પે સંપ્રદાન સમજવું. જેમ કે પુષ્પેભ્યઃ પુષ્પાણી વા સ્પૃહયતિ. સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં પુષ્પોની સ્પૃહા કરે છે. અહીં પુષ્પરૂપ કર્મ સંપ્રદાન હોવાથી ચોથી વિભક્તિમાં પણ આવે છે. બીજી વિભક્તિમાં પણ આવે છે, ચોથી વિભક્તિમાં. હવે આ જ વ્યવસ્થાને પાણીની વ્યાકરણમાં જોઈએ તો ત્યાં સ્પૃહેરિપ્સિતઃ થી જણાવાયું છે કે વાક્યમાં સ્પૃહ ધાતુનો પ્રયોગ થયો હોય તો જે ઇપ્સિત પદાર્થ હોય તેની સંપ્રદાન સંજ્ઞા થાય છે. અને પછી સંપ્રદાને ચતુર્થી સૂત્રથી તેવા સંપ્રદાનકારક વાચક શબ્દને ચતુર્થી વિભક્તિનો પ્રત્યય લાગે છે. જેમ કે પુષ્પેભ્યઃ સ્પૃહયતિ. અહીં પુષ્પની કર્મ સંજ્ઞા થતી નથી અને પુષ્પાણી સ્પૃહયતિ એવું રૂપ બનતું જ નથી. આમ હેમચંદ્રાચાર્યજીએ પુષ્પેભ્યઃ અને પુષ્પાણી સ્પૃહયતિ બંને પ્રયોગો માન્ય રાખ્યા છે, જ્યારે પાણીનીને માત્ર પુષ્પેભ્યઃ સ્પૃહયતિ પ્રયોગ જ માન્ય છે. અપાદાનકારકની વાત કરીએ તો ધ્રુવમ અપાયે અપાદાનમ. અપાયઃ વિશ્લેષઃ તસ્મિન સાધ્યે ધ્રુવમ અવધિભૂતમ કારકમ અપાદાનમ સ્યાત. એટલે જ્યાંથી છૂટું પડવાનું હોય, છૂટું પડવાની ક્રિયા થતી હોય તો તે પદાર્થને અપાદાન કહે છે. સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં આ સૂત્ર માટે છે અપાયે અવધિરપાદાનમ. અપાયે વિશ્લેષે યહ અવધિ તદ અપાદાનમ સ્યાત. એવું એક સૂત્ર છે. પાણીની વ્યાકરણમાં અપાદાન એટલે કે વૃક્ષાત પર્ણમ પતતિ ધ્રુવમ અપાય અપાદાનમ પછી બીજા બધા જે સૂત્રો છે જેમ કે વિત્રાર્થાનમ ભય હેતુઃ એવું એક સૂત્ર છે કારક પ્રકરણમાં. જેમ દેવદત્તઃ ચૌરાર બિભેતિ એનાથી સિદ્ધ થાય છે. એમાં એમ કહે છે કે ભયાર્થક અને ત્રાણાર્થક બચાવ અર્થવાળા ધાતુઓનો વાક્યમાં પ્રયોગ થયો હોય તો ભય ઉત્પન્ન કરનાર પદાર્થને અપાદાન કારક કહેવાય છે. એવું એક સૂત્ર છે. ત્યાર પછી બીજું એક સૂત્ર છે પાણીની વ્યાકરણમાં પરાજેહે અસોડઃ. પરા ઉપસર્ગપૂર્વક જી ધાતુનો પ્રયોગ થયો હોય ત્યારે અસહ્ય પદાર્થ હોય તેને અપાદાનકારક કહેવાય છે. જેમ કે અધ્યયનાત પરાજયતે અને વારણાર્થાનામ ઇપ્સિતઃ. ત્યાર પછી ભુવઃ પ્રભવઃ અંતર્ધૌ યેન અદર્શનમ ઇચ્છતિ. એમ કારક પ્રકરણની અંદર આ પંચમી વિભક્તિના જે જુદા જુદા સૂત્રો આપ્યા છે આ બધા સૂત્રોને હેમચંદ્રાચાર્યજીએ માત્ર એક જ સૂત્રમાં સમાવી લીધું છે. એટલે એમણે જે સૂત્ર આપ્યું છે એમાં અપાયે અવધિ અપાદાનમ. એમાં અપાયે વિશ્લેષ એમ કહીને અપાયની જે અવધિ હોય તે અપાદાનમ. અપાય એટલે વિભાગ એમ કરી અને જુદા પડવું, વિભાગ થવો, ડરવું, ઘૃણા કરવી, અટકવું, આળસ કરવી, રક્ષણ કરવું, બચાવવું કે અટકાવવું, દૂર રાખવું, કંટાળવું, થાકી જવું કે સંતાઈ જવું વગેરે વગેરે બધા જે અર્થો છે એ બધા અર્થોને આ માત્ર એક જ સૂત્રમાં એમણે સમાવી લીધા છે. એટલે કે જે વિસ્તાર કર્યો છે એ વિસ્તાર આમાં ખૂબ જ ઓછો જોવા મળે છે. આ પ્રમાણે કંઈક બીજા અન્ય પણ વસ્તુ છે. એક છેલ્લી એક વાત એ કરી દઉં. પાણીની વ્યાકરણમાં એક સૂત્ર છે કે કહે છે કે ઋતે શબ્દ સાથે જોડાયેલા ગૌણ નામને દ્વિતીયા અને પંચમી વિભક્તિ થાય છે. સિદ્ધહેમમાં ઋતે દ્વિતીયા છે. સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં એટલે ઋતે સાથે દ્વિતીયા વિભક્તિ અને પંચમી વિભક્તિ થાય છે. પાણીની અન્ય આરાધ ઇતર ઋતે એવું એક સૂત્ર આપ્યું છે. એતૈહિ યોગે પંચમી સ્યાત. અર્થાત આટલા શબ્દોના યોગે પંચમી થાય છે.
અર્થાત આ સૂત્રથી ઋતે અવ્યયના યોગમાં કેવળ પંચમી વિભક્તિનો જ પ્રયોગ માન્ય રખાયો છે. બીજા શબ્દોમાં કહીએ તો પાણીનીને ઋતે અવ્યયના યોગમાં દ્વિતીય વિભક્તિનો પ્રયોગ માન્ય નથી, પરંતુ સિદ્ધ હેમમાં દ્વિતીય વિભક્તિને પણ માન્યતા આપી છે. પરંતુ ત્યાર પછી ઘણા બધા આપણા સાહિત્યમાં જે ઉદાહરણો જોવા મળે છે. ભગવદ્ ગીતાની અંદર એક શ્લોક છે 11મા અધ્યાયનો, ઋતે વિદ્વામ ન ભવિષ્યંતિ સર્વે. એમાં ઋતે જોડે દ્વિતીય વિભક્તિનો પ્રયોગ થયો છે. પાણીનીને દ્વિતીય વિભક્તિ માન્ય નથી, પણ ભગવદ્ ગીતાની અંદર આ પ્રયોગ થયો છે. એ જ પ્રમાણે શિવ મહિમ્ન સ્તોત્રની અંદર પણ એક શ્લોક છે, ક્વ કર્મ પ્રધ્વસ્તમ ફલતિ પુરુષારાધન ઋતે. એમાં પણ ઋતેની સાથે દ્વિતીય વિભક્તિનો પ્રયોગ થયો છે. એટલે આ પ્રમાણે જે આવા પ્રમાણેના જે પ્રયોગો થયા છે એને પાણીની વ્યાકરણમાં તો આ પ્રયોગ તરીકે કહી દીધા છે, પરંતુ હેમચંદ્રાચાર્યજીએ એ પછી થયેલા આ પ્રયોગોને જે દ્વિતીય વિભક્તિ થઈ છે એમણે પોતાના સૂત્રમાં ઋતે યોગે દ્વિતીય વિભક્તિ પણ થાય છે એવું એક સૂત્ર આપ્યું છે. આવી રીતે કરીને કંઈક અમુક જે કોઈ તુલનાત્મક અભ્યાસમાં જે કંઈ છે, મૂળ તો છેવટે એવું કે પાણીનીના સમય પછી હેમચંદ્રાચાર્યજીના સમય સુધીમાં વચ્ચે જે કંઈ નવા શબ્દો જે આવ્યા હશે, જૈન શબ્દો, એ બધાને સમાવવાનો એમણે પોતાના વ્યાકરણ ગ્રંથમાં પ્રયત્ન કર્યો. ત્રિવેદી જીગર ત્રિવેદી જીગર અશોકભાઈ, તિરુપતિ બાલાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંધાવાડા. વિષય છે કાવ્યાનુશાસનમાં નાયક નાયિકાનો એક અભ્યાસ. આચાર્ય હેમચંદ્ર રચિત કાવ્યાનુશાસનમાં કાવ્યનું વિવેચન પ્રસ્તુત કરવાવાળા મોહમ્મદના કાવ્ય પ્રકાશના પરંપરામાં લખાયેલું અલંકાર શાસ્ત્રનો ગ્રંથ છે. હેમચંદ્રે સ્વયં તેમના સૂત્રપાઠ અલંકાર ચૂડામણી નામની વૃત્તિ અને વિવેક નામની ટીકા પણ લખી છે. આમાં મોહમ્મદના અપેક્ષિત કાવ્યના પ્રયોજન, હેતુ, અર્થાલંકાર, ગુણ, દોષ, ધ્વનિ આદિ સિદ્ધાંતોનું હેમચંદ્રે વિસ્તારપૂર્વક વિવેચન કર્યું છે. કાવ્યાનુશાસનમાં કુલ 8 અધ્યાય અને 208 સૂત્ર છે. આ 208 સૂત્રોમાંથી આચાર્ય હેમચંદ્રે આખું સંસ્કૃત કાવ્યશાસ્ત્રને સુસ્પષ્ટ વિવેચનમાં પ્રસ્તુત કરી દીધું છે. અભિનય કાવ્ય અર્થાત રૂપક પ્રકારોની ચર્ચા જેમાં સમાવિષ્ટ થયેલ છે તેવા અલંકાર શાસ્ત્રીય ગ્રંથોમાં આલંકારિકોએ નાટક, પ્રકરણ, ભાણ, પ્રહસન વગેરે રૂપક પ્રકારોમાં મુખ્ય પાત્ર તરીકે સ્થાન પામેલ નાયક અને નાયિકાના પ્રકારોની ચર્ચા કરી છે. આચાર્ય ભરતના નાટ્યશાસ્ત્રમાં સૌપ્રથમ નાયકના ધીરોદ્ધાર, ધીરલલિત, ધીરપ્રસાદ અને ધીરોદ્ધત પ્રકારની ચર્ચા તેમજ નાયિકાના ભેદોની ચર્ચા પણ વિસ્તૃત રૂપે ચર્ચા જોવા મળે છે. નાયક નાયિકાના ભેદોનું હેમચંદ્રાચાર્યે કરેલું નિરૂપણ. 7મા અધ્યાયના પ્રારંભે શ્રી હેમચંદ્રાચાર્ય સમજાવે છે કે નાયક નાયિકા ભેદનો આ અધ્યાય કાવ્યાનુશાસનમાં શા માટે ઉમેરવામાં આવ્યો છે. તેઓ જણાવે છે કે કાવ્યમાં અર્થાત સાહિત્ય કૃતિમાં નાયક વગેરે પાત્રોનું નિરૂપણ મહત્વનું હોય છે. તેથી તેમના લક્ષણો આ અધ્યાયમાં કહેવામાં આવે છે. અહીં પહેલા નોંધવાનું એ થાય છે કે પુરુષો અને સ્ત્રીઓના 3 સ્વાભાવિક પ્રકારો હોય છે, ઉત્તમા, મધ્યમ અને અધમ. સાહિત્યમાં કે કાવ્યમાં જેટલું મહત્વ રસ અલંકારનું છે તેટલું જ મહત્વ પાત્રોનું પણ છે. તેથી જ કાવ્યાનુશાસનના 7મા અધ્યાયના પ્રથમ સૂત્રમાં નાયકનું લક્ષણ આપવામાં આવ્યું છે તથા તેની વૃત્તિમાં નાયકનું મહત્વ બતાવવામાં આવ્યું છે. સમગ્ર ગુણ કથા વ્યાપી નાયક અર્થાત બધા ગુણોથી, સદગુણોથી યુક્ત સમગ્ર કથામાં વ્યાપેલો હોય છે તે નાયક કહેવાય છે. નાયક એ કહેવાય જે સાહિત્ય કૃતિનું મુખ્ય પાત્ર હોય અને જેની આસપાસ કૃતિની બધી જ ઘટનાઓ ઘટતી હોય અને જે કૃતિનું ફળ માનતો હોય. આમ કાવ્ય કે રૂપકમાં નાયકનું સ્થાન સૌથી ઊંચું હોય છે અને બીજા બધા જ પાત્રોથી ચડિયાતું વધારે પ્રભાવશાળી વ્યક્તિત્વ નાયકનું હોય છે. એટલે અધ્યાય 7ના 11ની વૃત્તિમાં કહ્યું છે ધીર શબ્દ દરેક નાયક સાથે જોડાય છે. આમ ધીરોદ્ધાર, ધીરલલિત, ધીરસાન અને ધીરોદ્ધત એવા નાયકના 4 પ્રકારો છે.
પણ જો કાવ્યમાં કે નાટકમાં શૃંગાર રસનું નિરૂપણ થયું હોય તો શૃંગાર રસના નાયકના પણ 4 ભેદો થાય છે. એટલે કે શૃંગાર રસનો નાયક કાં તો દક્ષિણ હોય છે, કાં ધૃષ્ટ હોય છે, અનુકૂળ હોય છે અથવા સઠ હોય છે. આમ દક્ષિણ, ધૃષ્ટ, અનુકૂળ અને સઠ એવા ઉપરોક્ત ધીરોદાત્ત વગેરે પ્રત્યેક સામાન્ય નાયકના દક્ષિણ વગેરે પુનઃ 4 ભેદ થાય છે. આમ નાયકના 16 પ્રકારો થાય છે. શૃંગાર રસ આધારે થતા નાયક ભેદ. ઉપરોક્ત દરેક નાયક શૃંગાર રસના આધારે દક્ષિણ, ધૃષ્ટ, અનુકૂળ અને સઠ એમ 4 પ્રકારના હોય છે. આમ નાયકના કુલ 16 પ્રકાર થયા. જે કનિષ્ઠ નાયકના પ્રેમમાં હોવા છતાં જ્યેષ્ઠ નાયિકા એટલે કે જૂની રાણી પ્રત્યે સહૃદય એટલે કે સમાન હૃદય ભાવનાથી વર્તે તે દક્ષિણ નાયક કહેવાય છે. જ્યેષ્ઠાયામ બી સહૃદયો દક્ષિણઃ. દ્રષ્ટ નાયક જેનો બીજી નાયિકા પ્રત્યેનો પ્રેમ પ્રગટ થઈ ગયો છે તે ધૃષ્ટ નાયક કહેવાય છે. વ્યક્તાપરાધો ધૃષ્ટ. અનુકૂળ નાયક એટલે કે આદર્શ નાયક જેને એક પત્ની વાળો નાયક કહેવામાં આવે છે, જેમ કે રામ એક ભાર્યો અનુકૂલ. સઠ નાયક ખાનગીમાં અપરાધ કરનાર એટલે કે ખાનગીમાં જૂની રાણીને અપ્રિય પ્રેમ સંબંધો નિભાવનાર નાયક સઠ કહેવાય છે. દૃઢ અપરાધ સઠ. નાયકના આ પ્રમાણે આપણે ભેદો જોયા. હવે પ્રતિનાયક. હેમચંદ્રાચાર્ય પ્રતિનાયકનું સ્વરૂપ પણ વર્ણવ્યું છે કે વ્યસની પાપ પુલ્યુક્તો શ્રાદ્ધો ધીરોદ્દત પ્રતિનાયક. અર્થાત નાયકની ફળ પ્રાપ્તિમાં વિઘ્ન નાખનાર નાયકનો શત્રુ પ્રતિનાયક કહેવાય છે. એ પ્રતિનાયક વ્યસની, પાપી, લોભી, ઘમંડી તથા ધીરોદ્દત હોય છે. નાયકના દુશ્મન પત્ર કાવ્યશાસ્ત્ર તેમજ નાટ્યશાસ્ત્રમાં નાયક નાયિકાના ભેદોનું વિવરણ પરંપરા પરસ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ વિષયના નિરૂપણમાં રજ પરંપરાનું અનુસરણના પરંપરાનું દાસત્વ તરત જ નજરે ચડે છે. આ પરંપરાનો પ્રભાવ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રતિભાશાળી ગ્રંથકાર પર પણ પડ્યો છે. નાયક નાયિકા ભેદનો આ વિષય એવો છે એમાં ધનંજય હેમચંદ્રાચાર્ય કરતા વધારે અધિકારી ગ્રંથકાર છે અને આ વાત શ્રી હેમચંદ્રાચાર્ય પણ જાણે છે. ભરતમુનિ, ધનંજય, રુદ્રટ અને ઉદ્ધત જેવા આચાર્ય હેમચંદ્રાચાર્યના પુરોગામી આચાર્ય છે, જ્યારે વિશ્વનાથ, રામચંદ્ર અને ગુણચંદ્ર જેવા આચાર્યો હેમચંદ્રના અનુગામી આચાર્યો છે. જેમાં મુખ્યતઃ બધા આચાર્ય નાયકના ધીરોદ્દત, ધીરલલિત, ધીરધર અને ધીરસાદ જેવા સામાન્ય પ્રકારો તથા અનુકૂળ, સઠ, દક્ષિણ અને ધૃષ્ટ એવા પ્રકારો સ્વીકારે છે. રુદ્રટ અને રામચંદ્ર ધીરોદ્દત વગેરે પ્રકારો સ્વીકારતા નથી. આમ નાયક નાયિકાના ભેદ અંગેનું હેમચંદ્રાચાર્યનું નિરૂપણ ધનંજયે દશરૂપકમાં અપનાવેલ દ્રષ્ટિબિંદુ નિરૂપણ પદ્ધતિ પર આધારિત છે. દિનેશભાઈ માછી. नमस्कार, प्रोफेसर दिनेश माछी, गवर्नमेंट आर्ट्स कॉलेज शहरा पंचमहाल. मारो विषय है प्रमाण मीमांसा में मननु लक्षण तुलनात्मक विवेचना. खास कर अपना भारतीय दर्शनों में जे न्याय, सांख्य, योग, वैशेषिक दर्शन, वेदांत दर्शन बधा दर्शनकारोए मननी सूक्ष्म तात्विक रीते विचारणा करी है. मनना जुदा जुदा लक्षणों आपेला है. अपना शरीर में जे तत्वों जे छे, खास करके सांख्य प्रमाणे 18 तत्वों जे छे, एमां आ जे मन जे छे ए बहुत महत्वनुं तत्व छे. આપણે બહુ જાણીએ છીએ કે મનઃ એ મનુષ્યનું કારણ બંધ મોક્ષયો. બંધન અને મુક્તિનું કારણ પણ આપણું મન જ છે. એ મનનો અભ્યાસ આપણે જે કરીએ છીએ પણ ખરેખર વ્યવહારમાં એ મનને આપણે સમજી શક્યા છીએ ખરા? મને મારો અનુભવ કહું તો જ્યારે આ લખવાનું થયું, જૈન ગ્રંથો અને હેમચંદ્રાચાર્યની કોઈ જ કૃતિનો અભ્યાસ નહોતો કર્યો મેં. પહેલી જ વખત જ્યારે આ બધા ગ્રંથોનું થોડું વિહંગાવલોકન કર્યું અને આ પ્રમાણ મીમાંસા ગ્રંથ
ની પ્રસ્તાવના વાંચી અને પ્રસ્તાવનામાં હેમચંદ્રાચાર્યનું જે વાક્ય જે છે એ વાક્યમાં એમણે જે વાત કરી છે કે ભિન્ન રુચિ અયમ જનઃ તતો ન અસ્ય સ્વેચ્છા પ્રતિબંધે લૌકિકમ રાજકીયમ વા શાસનમ અસ્તિ ઇતિ. માણસ ભિન્ન ભિન્ન રુચિવાળા હોય છે અને એ ભિન્ન ભિન્ન રુચિવાળા માણસોને સ્વતંત્ર રીતે વિચારવાનો અધિકાર છે. માણસ પોતાની રીતે જે વિચારે છે, લખે છે, સર્જન કરે છે, એમાં કોઈ રાજકીય દબાણ હોતું નથી, સામાજિક દબાણ હોતું નથી કે લૌકિક પણ પ્રતિબંધ હોતો નથી. તો મને પણ થયું કે દર વર્ષે વર્ષોથી હેમચંદ્રાચાર્ય સમારોહ થાય છે અને પ્રમાણ મીમાંસા વિશે કેટલું બધું લખાયું હશે, પણ જ્યારે આ વાક્ય વાંચ્યું ત્યારે